ॐ हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ॐ शन्नो मित्रं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्तेवाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः विषयमदेवनितन्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो अधिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषये भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवाकाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। तपोभिः क्षीणपापानां शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विलीयते। श्लोक नंबर 57। अखण्डानन्दरूपस्य तस्यानन्दनवासिताः ब्रह्माद्यातारतम्येन भवन्त्यानन्दिनोऽखिलाः तद्युक्तमखिलं वस्तु
व्यवहारस्त्वपि प्रियः तस्मात् सर्वगतं ब्रह्म क्षीरे सर्पिर्वाखिले अननु अखिलम् अरस्वम् अदीर्घम् अजमव्ययम् अरूपगुणवर्णाख्यम् तद्ब्रह्मेत्यवधारये अखंडानंद रूप कोई पण प्राणी हो कोई पण मनुष्य हो तो अंतिम लक्ष्य परम लक्ष्य तो छेवटे શું હું સુખી था शास्त्र आत्यंत दुःखस्य निवृत्ति सुखस्य अवाप्ति दुःखની કાયમને માટે નિવૃત્તિ થાય અને સુખની પ્રાપ્તિ અને એટલે કે છે અખંડાનંદ રૂપ આ આત્મા છેવટે અખંડાનંદ રૂપ છે માતાજી કેટલાય વર્ષોથી સાંભળતા આવ્યા આત્મા આનંદ સ્વરૂપ છે પણ આનંદનો એ અખંડાનંદનો અનુભવ થતો જળ છે એટલે શ્લોકો સુંદર બૃહદપનિષદ તૈત્તિરીય ઉપનિષદમાં આ પ્રકારની ચર્ચા એને આનંદ મીમાંસા કહેવાય એટલે કે છે સત્યાનંદ લવાશ્રિતા કે સંપૂર્ણ જગત જેમાં તમને સુખ દેખાઈ રહ્યું છે એ બધું સુખ તો કેવું છે લવ એટલે કણ પાણી હોય ને પાણીનું ટીપું કહેવાય એ ટીપુનો પણ હોય ને છાંટા ઉડ્યા કરે અને સંસ્કૃતમાં લવ કહેવાય એટલે કે આ બ્રહ્માનંદ જે છે એ બ્રહ્માનંદ કેવું છે એતસ્તેવ આનંદ છે અન્યાભિભૂતાની માત્રામ ઉપજીવતી આ આનંદના એક કણ એક લવ માત્રથી આ સંપૂર્ણ જગત જીવી રહ્યું છે તમે જે આ જગતનો અનુભવ કરી રહ્યા છો એ આનંદ તો કેવો છે અલ્પ છે પણ બ્રહ્માનંદ કેવો છે માત્રા ઉપજીવતી એક થોડું અમસ્તું પણ મળી જાય તો શું થઈ જાય આપણને એવું લાગે જાણે ભરો થઈ જાય એટલે આનંદ મીમાંસા કે યુવા સાધુ યુવા આશિષ્ટ બલિષ્ઠ યુવાન છે એક મનુષ્ય આનંદ કોને કહેવાય તો કે એક યુવાન છે કે યુવાન છે પણ હતાશ નિરાશ રહેતો હોય તો આશિષ્ટ ખૂબ ઉત્સાહી છે જીવનમાં ખૂબ કંઈક કરવા માંગે એ કરવો તો ઘણું માંગવું હોય પણ શરીર પણ સાથ આપવું જોઈએ બલિષ્ઠ બળવાન છે યુવાન છે બળવાન છે આશિષ્ટ અનેક પ્રકારની મહત્વાકાંક્ષા છે અનેક પ્રકારની ઉત્સાહ છે એનાથી એટલું જ નહીં સંપૂર્ણ પૃથ્વીની વિત્ત સંપૂર્ણ પૃથ્વીની સંપત્તિ એની પાસે જળ આવો જે વ્યક્તિ છે યુવાન છે આશિષ્ટ છે બલિષ્ઠ છે સંપૂર્ણ સંપત્તિ એની છે સ એક માનુષ આનંદ આ કેવો છે એક મનુષ્ય જ્યાં સમજાવવા માટે અખંડાનંદને સમજાવવા માટે શ્રુતિમાં શું કરે છે આપણી પાસે એક માત્ર એક ધોરણ માપદંડ આપણને આપે કે ધારો કે આવો આનંદ કોકની પાસે હોય તો એને એક મનુષ્ય આનંદ કહે એટલું જ નહીં એક સત મનુષ્ય આનંદ આવા 100 મનુષ્ય આનંદ હોય આવા એકના છાપા છે ગા
આજકાલ તો જુવાની પણ કોને કેમ પ્રશ્ન જ છે. તો 40-42 વર્ષે તો હાર્ટ એટેક આવવાનો, 40-42 વર્ષે બીપીના સમસ્યા શરૂ થઈ. બીપી છે, હાર્ટ એટેક છે, જવું છે. હૃદય 40 વર્ષે શું કરવા માંડે? રિટાયરમેન્ટની શરૂઆત કરશે. આજકાલ તમે જુઓ ને, આ મૃત્યુનું જે ગણના કરવામાં આવે, સૌથી વધારે હાર્ટ એટેક 40-45 વર્ષ, 35-45 વર્ષના મનુષ્યને શું થઈ ગયું છે? હાર્ટ એટેક આવે. જીવનની તો શરૂઆત થઈને શરૂઆતમાં શું થઈ ગયું? હાર્ટ એટેક આવે. 35 વર્ષે જો હાર્ટ એટેક આવતો એ 70 સુધી પહોંચવાનો ક્યાં? હવે છે એક મનુષ્ય આનંદ પણ અત્યારે તો કેવો લાવવામાં કલ્પના માત્ર જ છે. નાની વયમાં રોગ થવા, નાની વયમાં હતાશા આવવી. આજે પેપરમાં વાંચે ને, આ માર્ચ મહિનો આવ્યો, જો આ વિચાર્યું કેટલાય બાળકો શું કરે, 10મા ધોરણ વાળા, 12મા ધોરણ વાળા હતાશ નિરાશ થઈ જાય. શા માટે? 10મું 12મું ધોરણ જ તમારું જીવનનો અંત છે. અને મા બાપ પણ શું કરતા? જો હમણાં જ એક બેન મને કહેતા, એમનો મિત્ર છે, ડોક્ટર છે, એમનો દીકરો છે, એ દીકરાને એમણે એટલું બધું દબાણ કર્યું. અને દબાણ કેવું? તારો સ્કૂલમાં 1લો નંબર આવવો જ જોઈએ. એટલે પેલા એવી મહેનત કરાવે, એવી મહેનત કરાવે. જા સમજ. પેલો મહેનત કરતો અને સ્કૂલમાં ધારો કે એને 2 માર્ક ઓછા આવે, 98% આવે ને તોય મા બાપને સંતોષ નહીં. આપણે ત્યાં પેલા 60% હતા ને ત્યારે ખુશ થઈ જાય, ફર્સ્ટ ક્લાસ આવે. અને 75 આવે ડિસ્ટિંક્શન કહેવાય. 98% માર્ક આવે ને તોય 2 માર્ક ઓછા આવે તો સ્કૂલમાં જઈને પેલા ટીચરની સાથે ઝઘડી આવે મા બાપ કે મારા છોકરાને 2 માર્ક કેમ ઓછા આવે. જવું છે મા બાપનું પ્રેશર, શિક્ષકોનું પ્રેશર. પછી 12મા આવ્યો ત્યારે પેલા મા બાપ શું કે, ના ના કે બસ હવે 12મા મહેનત કરી લે, પછી કોલેજ તો વાંધો નહીં. હવે કોલેજમાં છે, આ કોલેજમાં છે, ગાંધીનગર છે, એની મમ્મીને સાથે હવે ઝઘડો થયો. શાના માટે? તું તો કહેતી હતી કે બસ 12મામાં જ મહેનત કરવાની, પછી કોઈ મહેનત નથી, પછી આનંદ જ છે કે કોલેજમાં મહેનત જ કરવાની. અત્યારે પરિસ્થિતિ એવી છે અંદર ખાને કે એની મમ્મીએ ત્યાં ગાંધીનગર જવાનું, એને બધી નોટ લખી આપવા જાતે. એટલે ભણે કોણ? વિચાર. અને એ સીધું જ કહી દે, તું નોટ લખી આપે ને તો હું ભણીશ, નહીં તો હું નહીં ભણું. પેલો મિત્ર એની સાથે જે 12મા ભણતા ને એ લોકો કીધું કેમ ચાલે છે અહીંયા? આ બધું બકવાસ છે. આ જિંદગી તો શું કરવાની? ખાઈ પીને લેર કરવાની. આ ભણવાની મહેનત કરવાની જરૂર છે. મમ્મી આને લખી આપી દે, હું વાંચીને પરીક્ષા આપી આવું. જો 12મા ધોરણને પાસ કર્યો એટલે છોકરો કેવો હતો? 18 વર્ષનો છોકરો. જીવનમાં કોઈ જવાબદારી કોને કહેવાય? જીવનનું લક્ષ્ય શું છે? વિચાર. કયા પ્રકારનું જીવન લોકો જીવે? મનુષ્ય તરીકેનું જીવન જીવે? આશિષ્ટ, બલિષ્ઠ, દ્રઢિષ્ઠ, દ્રઢ બુદ્ધિ છે આપણે? બળવાન છીએ આપણે? હતાશા, નિરાશામાં જ જીવે. કોઈ પ્રકારની આશા નહીં, કોઈ પ્રકારની મહત્વાકાંક્ષા નહીં. જીવનમાં કંઈક સિદ્ધ કરવું છે. મરાઠી અમને એવું કહેતા કે જીવનમાં આનંદ જો મેળવવો હોય, સુખી થવું હોય તો એક જ ઉપાય છે. આ સંસ્થાની અંતર્ગતની ચર્ચા. રોજ કંઈક નવું વાંચો, કંઈક નવું જાણો, અથવા કંઈક નવું બનાવો. ક્રિએટિવિટી કહેવાય, સર્જનાત્મક.
કંઈક નવું તો જાણો તમે. હવે હું જાણવાનું, પોથી પડ્યા, પંડિત ને ગયા, બધું પાછું આવું સાંભળીએ આપણે. વર્ષો પહેલા હું જયારે વેદાંત ભણવાનું શરૂ કર્યું, એક મહાત્મા, ખરેખર સિદ્ધ મહાત્મા, કોઈ પ્રશ્ન નથી, મહાન રામજીના ભક્ત છે, અદભુત છે. અહીંયા એક બે વાર ભાવનગર આવી ગયા. એ મહાત્મા પાસે મારે જવાનું છે, એમની સાથે સત્સંગ કરવાનો. સત્સંગ કર્યો એમની સાથે, પણ એ વેદાંતમાં માને નહીં. એટલે મને ખબર પડી કે હું વેદાંત અધ્યયન કરું. મને કે जब तक ये सब ग्रंथ आप गंगा में नहीं डाल देंगे तब तक भगवान की भक्ति नहीं होगी. ग्रंथ में अब भगवान की भक्ति विरोध શું છે મને જગત કેવા પ્રકારના વિચારો ચાલી રહ્યા. આ બધું છોડી દેવાનું. શું કામ છોડી દેવાનું? જીવનમાં કંઈક નવું જાણવું જોઈએ, કંઈક નવું કરવું જોઈએ, નવીનતા. આ જગત વસંત પંચમી છે, વસંત કોને કહેવાય? પાનખર આવે છે, પણ પાનખર પછી શું આવે છે? વસંત આવે, વૃક્ષોમાં પાન ખરી જાય છે, પણ નવા પાન ખીલે, નવા પાન આવ્યા, નવા પુષ્પ આવ્યા, નવા ફળ આવ્યા. નવીનતા એ કુદરત છે, પણ આપણા જીવનમાં કોઈ નવીનતા છે? માતાજી એક પાછળ રોટલો, દૂધ છે, કોણ? સર્જનાત્મક જીવન નિરાશા ક્યારે આવે? સંગીતની દ્રષ્ટિએ, ચિત્રની દ્રષ્ટિએ, કોઈ પણ દ્રષ્ટિએ. એટલે તો તે દિવસ કીધું કે આર્ટ ગેલેરી હોય, અહીંયા કલા પ્રદર્શન થતું હોય, આટો મારી આવવાનો. જીવનમાં આનંદ મેળવવો હોય તો રોજ કંઈક નવું કરો. તમારું જે ક્ષેત્ર છે, બેનો છે તો બેનો શું કરજો? કંઈક નવી વાનગી બનાવો. આ ભાઈઓ પ્રયોગ કરવા માટે તૈયાર જ, એવો ચિંતા કરવાની નહીં. સમજ્યા? જીવનમાં નવીનતા જ નથી. ગુજરાતીમાં ઢસરડો, એને શું કહેવાય? એનું એક જીવન. સવારે ઉઠ્યા, પછી ચા પીધી, છાપું વાંચ્યું, ના ધોયા, તૈયાર થયા, નોકરીએ ગયા, આવ્યા, ચા પીધી, ખાધું. સર્જનાત્મક જીવન જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી જીવનમાં આનંદ શક્ય નથી, કોઈ પણ ક્ષેત્રમાં. અને આજે તો તમે જુઓ ને, કોઈ પણ ક્ષેત્ર એટલી બધી વિવિધતા આવી ગઈ છે. પણ આપણું વેદાંતમાં એવું છે, સમજજો, એમ નહીં માનતા રોજ એ જ અખંડાનંદ છે, રોજ નવા નવી પ્રક્રિયા છે, રોજ નવું નવું ચિંતન છે, કે નવું ચિંતન રોજ કરીએ, રોજ નવું કંઈક વાંચીએ, રોજ નવું કંઈક ભણીએ. હવે કલકત્તામાં એક પ્રસંગ બન્યો. એક દાદા 100 વર્ષના છે, એટલે એમના પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર એ બધાએ દાદાના 100 વર્ષની ઉજવણી કરી. ખૂબ સરસ રીતે ઉજવણી થઈ. તો કોકે પૂછ્યું કે દાદા તમારા 100 વર્ષ પૂરા છે, કાલથી તમારું શું છે? નવું વર્ષ શરૂ થશે, નવી સદી શરૂ થશે, શું કરવાનું? ભાઈ આ બધા આ બધું ગોઠવણ કર્યા કરીને પણ મેં મારી રીતે નક્કી કર્યું, જા તમે 100 વર્ષના દાદા કે દાદા તમે શું કરવાનું? પેલો પત્રકારે પૂછ્યું કે કાલે હું યુનિવર્સિટીમાં જઈશ અને દાખલો લઈશ અને હું નવું કોર્સ ચાલુ કરું, ભણવાનું શરૂ કરું. આપણને 50 માતાજી આ સંસ્કૃત તો બહુ અઘરું પડે. ઠીક છે, સમજ્યા? સતત આપણે શું એને નકારાત્મક કહેજો. 100 વર્ષે પેલા દાદા યુનિવર્સિટી, કલકત્તા યુનિવર્સિટીમાં દાખલ છે, અને પેલા યુનિવર્સિટી વાળા ખુશ થઈ ગયા, આપી દીધો દાખલો. સમજ? સર્જનાત્મક આ એક આજે બે વસ્તુ છે. એક છે આપણું સર્જનાત્મક જીવન હોય, આપણું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં કંઈક નવું કરીએ.
બીજી રીત છે સતત ઈશ્વરના સાનિધ્યનો અનુભવ કરે. આ જગતમાં ઈશ્વર શું કરી રહ્યો, કેવી નવીનતા લાવી રહ્યો. રોજ નવો નવો સૂર્યોદય છે, રોજ નવો સૂર્યાસ્ત છે, રોજ નવા ફૂલ છે. આંબાને તમે જુઓ કેવો સરસ મોર બેઠો, એની પાછળથી પસાર થાય તો સરસ મજાની સુગંધ આવે. પણ આપણી બુદ્ધિ એવી છે, એની બાજુમાંથી પસાર થાય ને તોય પેલા સુગંધે મેળવે. મારા ત્યાં તમે કીધું એટલે હવે હું પસાર થઈશ ને ત્યારે હું જોઈ કેવી સુગંધ આવે. હજી મેં સુગંધ મેળવી છે. જા આંબા પર આ વખતે મોર એવો આવ્યો કે પાંદડું દેખાતું. હા, માટે આંબો જ નથી જોયો. નજર જ ને ઉપર જુએ તો દેખાય ને આંબો. ત્યાં વિચાર કુદરતમાં જે નવીનતા. મને કહો ને પરમેશ્વર કેવો હશે, ક્યાં રહેતો હશે, શું કરતો હશે. શું કીધું? ઊંચા ત્યાં આંબાની ડાળે બેસીને મોર મૂકનાર કેવો હશે, ઊંડા તે સાગરના મોજા ઉચારી ઘૂ ઘૂ ગજવનાર કેવો હશે. વિચાર આ પરમાત્મા સતત શું કરી રહ્યો? અનેક લીલાઓ કરી રહ્યો. આ પરમાત્માની લીલા છે. ક્યારેક વાદળ છે, ક્યારેક સૂર્ય છે, ક્યારેક ઠંડી છે, ક્યારેક ગરમી છે. એવું માનવાનું નહીં કે પેલો ઉનાળો આવ્યો એટલે સૂર્ય તપી ગયો. સૂર્ય તપતો નથી. સૂર્ય અને ગરમી તો શું છે? એક સમાન જ છે. શિયાળો આવ્યો, આ સુરત તાળો પડી ગયો. જાતો સુરત તો એનો જ છે. સુરતની ગરમી એની જ છે. છતાં પણ ઉનાળામાં ગરમી લાગે, શિયાળામાં ઠંડી લાગે. આ ભગવાન તેની રચના કેવી સરસ કરી. હા, સતત એ ઈશ્વરની જ્યાં જગતમાં લીલા થઈ રહી છે, જુદા જુદા પ્રકારે આ પરમાત્મા શું કરી રહ્યો? લીલા કરી જ રહ્યો. વિચાર આમ સતત સર્વત્ર એ ઈશ્વરના દર્શન કરી આપો. એ ઈશ્વર શું કરી રહ્યો છે? કેવું સર્જન કરી રહ્યો? ઈશ્વરને જો પૂછીએ, આપણે દુઃખી થઈ જાય ભગવાન પાસે જઈએ. સુખમાં સ્વામીને દુઃખમાં રાખ. પૂજ્ય સ્વામી જેવું કે ભગવાને પેલું ફરિયાદ બોક્સ રાખ્યું છે. એમ બોક્સની જરૂર જ નથી પડતી. કેમ લોકો એની પાસે જઈને શું કરતા હોય? ફરિયાદ જ કરે. ભગવાને સુંદર શરીર આપ્યું, બે સુંદર આંખો આપી, સરસ મજાનું હૃદય આપ્યું, છતાં આપણે ફરિયાદ કરવામાંથી ઊંચા આવ્યું. વિચાર આટલું સરસ ભગવાને જગત બનાવ્યું, સુંદર તારા બનાવ્યા. આભામાં પણ શું કર્યું? આકાશની ઓઢણીમાં, નભની ઓઢણીમાં એને શું કર્યું કે તારા જૂ થનાર કેવો હશે. રાત્રે જુઓ જરાક તારા. ઘરમાં બેઠો ટીવી સામે બેઠો પછી શું છે? આ ટીવી ખરેખર દેશી ભાષા કહું તો નખો જ વાળી ગયું છે. હકીકત છે. પેલો જે બતાવે ને આપણે જોતા રહીએ. પેલો જેવું વિચારે જેને એ લોકો સારું કહે ને આપણે સારા કહીએ. પેલા ઝઘડા કરતા હોય આપણા મગજમાં શું? એ ઝઘડા થવાના આપણે. બહાર નીકળો જુઓ સપ્તર્ષિ. પેલા ઉત્તર ને દક્ષિણ જ ખબર નહીં, કાં સપ્તર્ષિ જોવા જવાનું. મારા કાકા હતા ને એવું કરતા. પહેલા પેલું ભોજન સાંજ થાય એટલે ભોજન થાય, વાળું કહેવાય. અહીંયા એ જ કહેતા વાળું કર્યું એટલે બધા બાળકોને જ્યાં અંધારું થઈ ગયું ને બધા બાળકોને ઓટલા પર બહાર કાઢે. પછી પેલા મોહલ્લામાં લઈ જાય. પછી મોહલ્લામાં લઈ જાય પછી બધાને બતાવે જો આ મૃગશીર્ષ નક્ષત્ર છે, આ સપ્તર્ષિ છે, આ શર્મિષ્ઠા છે. રોજ અને રોજ સમય બદલાતો હોય.
રોજ વેકેશન પડે અને ગામ ગયા હોય એટલે કાકા શું કરે, એ આકાશ દર્શન કરાવે, નવા નવા તારાની ઓળખાણ કરાવે, આ દેવિયાની છે વિશે. ભગવાને કેવું અદભુત જગત બનાવે. એ ભગવાને બનાવેલા અદભુત જગતને જો આપણે માણીએ, એ ઈશ્વરની લીલાને સમજવાનો પ્રયત્ન કરીએ, પછી દુઃખ જેવું રહે નહીં. પણ આપણે અલ્પમાં જીવીએ છીએ. અલ્પે સુખમ નાસ્તિ. નારદજી શું કહે છે? ભગવાન અહમ શોચામી. નારદજી કીધું ભગવાન શોકગ્રસ્ત થઈ, શોકસ્ય પારમ સારેલું. આ શોકમાંથી તમે મને પાર ઉતારો. મારી પાસે શું કામ આવે? આત્મવિસ્તરતી શોક. જે આત્મજ્ઞાન મેળવી લે છે એ શોકની નિવૃત્તિ થઈ જાય. ત્યારે શું કીધું? અલ્પે સુખમ નાસ્તિ. આપણી બુદ્ધિ ક્યાં છે? ખંડમાં છે કે અખંડમાં છે? અલ્પમાં છે. યો વૈ ભૂમા તત્ સુખમ. જે ભૂમા છે, જે સર્વવ્યાપી છે. આવો મરા યો વૈ ભૂમા તત્ સુખમ. ભૂમા એટલે જે પૂર્ણ છે, અનંત છે, ત્યાં સુખ છે. જે એક શબ્દ અહીંયા છે અખંડ આનંદ. અખંડ છે ત્યાં આનંદ છે. પણ આપણે બુદ્ધિ ક્યાં બતાય છે? ખંડમાં છે, ખંડિત થઈ છે. વ્યાપકતા આવતી જ નથી. જેટલી બુદ્ધિની વ્યાપકતા એટલું દુઃખ ઓછું. આ સમજ. જીવનમાં દુઃખ આવે ને એટલે સમજવાનું ક્યાંક અલ્પમાં આપણી બુદ્ધિ ફસાય છે. આ સમજ. અને એટલા માટે શું આ જગતમાં એટલું જ નહીં, પણ આ જગતની અંતર્ગત તમે જેને સુખનો અનુભવ કરી રહ્યા છો અથવા તમે જેને સુખ કહી રહ્યા છો, એ સુખ કેવું છે? માત્રામ અસ્ય આનંદસ્ય માત્રામ ઉપજીવંતે. આ બધા જે જીવી રહ્યા છે શું છે? એ ખંડ આનંદ નહીં, માત્ર એક કણ માત્રથી એ બધા જીવી રહ્યા છે. હા, એક મનુષ્ય આનંદ પણ આપણી પાસે નથી. મનુષ્યાનામ સત મનુષ્યાનામ આનંદ સએક જગ. આવો 100 મનુષ્યનો આનંદ હોય ત્યારે પછી એક દેવતાનો આનંદ, કર્મદેવાના. હવે કર્મદેવનો આનંદ 100 આનંદ હોય ત્યારે એક દેવતાનો આનંદ જાવી જાય. હવે 100 દેવતાઓનો આનંદ હોય ત્યારે એક ઇન્દ્રનો આનંદ. હવે 100 ઇન્દ્રના આનંદ હોય ત્યારે એક બૃહસ્પતિનો આનંદ, ઇન્દ્રના ગુરુ. 100 બૃહસ્પતિનો આનંદ હોય ત્યારે એક પ્રજાપતિનો આનંદ. પણ કે આ બધામાં જે બ્રહ્મ ચિંતન કરનારા છે ફસાય છે. કેમ? વૈરાગ્યમેવ અભયમ. જેને જગત પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો એના માટે આ બધા આનંદ કેવા છે? નિરર્થક છે. મુખ્ય ક્યાં ગળી છે? પેલો વૈરાગ્ય છે. જેટલો વૈરાગ્ય દ્રઢ આપણો થાય એટલો આ જગત પ્રત્યેથી આપણે શું થવા? સુખની અપેક્ષા છૂટે. જો એટલે શંકરાચાર્યની તો એક જ વાક્ય ત્યાં બધું છે. વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યા. આ જગતમાં તમે કેટલો વૈરાગ્ય કેળવો. આપણી બુદ્ધિ હજી આ જગતને ઠીક કરવામાંથી ઊંચી આવશે. કોણે શું કરવું જોઈએ, કોણ કેવો હોવો જોઈએ, અપેક્ષા આપણો આગ્રહ આપણને દુઃખી કરે. વિરક્તસ્ય એવ અધિકાર. વૈરાગ્ય કેળવો. આ જગત બધું કેવું છે? ભર્તૃહરિ પણ શું કહે છે? કુલે શુચિ ભયમ ભોગે રોગ ભયમ. આ બધો ભય છે. એક જ અભયતા છે. કઈ છે? વૈરાગ્યમેવ અભયમ. વૈરાગ્ય હોય તો છૂટી જાય તો ઠીક છે, નહીં છૂટે ને તો ઠીક.
જ્યાં સુધી પૂર્ણ વૈરાગ્ય કેળવાતો નથી ત્યાં સુધી આનંદનો શાંતિનો અનુભવ શક્ય છે. ત્યાં આપણે અભયતા શબ્દ વાપરો, પણ આપણે જોઈએ જેમ શાંતિ કહીએ, સુખ કહીએ કે અભયતા કહીએ, છેવટે એક જ છે. આ બધા પ્રત્યે જે અસંગ છે. વૈરાગ્યની પણ વ્યાખ્યા આપણે કરીએ તો શું કરીએ? ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. આ લોકના ઇહ અમૂત્ર પરલોકના સર્વ પ્રકારના ફળનો ભોગનો ત્યાગ છે. વૈરાગ્ય આ જગત સુખનું સાધન છે જ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અને એટલા શું કહે? લવાનંદાશ્રિત એક બ્રહ્માનંદના લવ પર આ સંપૂર્ણ જગત કેવું છે? આશ્રિત છે. તસ્ય આનંદ લવાશ્રિત બ્રહ્માદ્યા તારતમ્ય. આ તારતમ્ય આ વધઘટ આપણે જોઈએ છે કે એક મનુષ્યનો આનંદ હોય, 100 મનુષ્યનો આનંદ હોય, 100 દેવતાઓનો આનંદ હોય, 100 ઇન્દ્રનો આનંદ હોય. તારક ભવંતી આનંદિન અખિલા. એકવાર આ બ્રહ્મ સ્વરૂપ જાણી લીધું પછી શું છે? એને આ કોઈ પ્રકાર બ્રહ્માજીનું સુખ પણ કેવું છે? ઉપાધિનું સુખ છે. આ જેટલી ચર્ચા કરી અથવા જેટલી આનંદની વાત કરી એ આનંદની માત્રા વધતી જાય છે જેમ ઉપાધિ સૂક્ષ્મ થતી જાય છે. તો બ્રહ્માનંદ જેને પ્રજાપતિનો આનંદ કીધો, 100 બૃહસ્પતિનો આનંદ, એક પ્રજાપતિનો આનંદ. પ્રજાપતિ એટલે બ્રહ્માજી. પણ બ્રહ્માજીનો પણ જે આનંદ જે છે એ આનંદ છેવટે કેવો છે? ઉપાધિનો આનંદ. ઇન્દ્ર પણ ઉપાધિ છે. આ સમજો, ઇન્દ્ર નામની કોઈ વ્યક્તિ નથી. જે રીતે દેશના વડાપ્રધાન થઈએ, દર 5 વર્ષે પેલા વડાપ્રધાન શું થવાનું? એક પદ છે, એક સ્થાન છે, ઉપાધિ છે. એ ઇન્દ્ર પણ શું છે? એક ઉપાધિ છે. પેલો જીવ હોય, જે જીવ શું કરે? આ કલ્પ માટે એક જીવ ઇન્દ્ર બનીને બેઠો. એ જ રીતે આ કલ્પ માટે એક જીવ પણ બનીને બેઠો. પેલા બ્રહ્માજી છે, આ સમજો. તો બ્રહ્માજી પણ છેવટે શું છે? ઉપાધિ છે. પણ આ બ્રહ્માનંદ એટલે બ્રહ્માજી બ્રહ્મ આદિ આ બધાનો જે આનંદ જે છે એ બધો ઓછો છે. બધો છેવટે કેવો છે? ઉપાધિનો આનંદ. અને જ્યાં ઉપાધિ હોય ત્યાં મર્યાદા આવવાની છે. એટલા માટે આ કૃષ્ણ લીલા જે છે ને ભાગવત બહુ સુંદર છે. આનંદ ફક્ત એ લીલા છે, નામરૂપનું ચિંતન અને આનંદ છે એ તો છે, પણ ત્યાં અનેક પ્રકારના રહસ્ય પ્રગટ કરવામાં આવે. બ્રહ્માજીને પણ શું થયું? મોહ થઈ ગયો. ભગવાન વન ભોજન કરતા હતા. પેલો ગોપ બાળ હોય એ ઘેરેથી પેલો લાડુ લઈ આવ્યો હોય એટલે એ લાડુ ખાય, ચાખે, જોયું કે સરસ છે કે ના ના જો તો ખરું, મારી માએ કેવો સરસ ચોખ્ખાજીનો લાડુ બનાવ્યો, જો તું ખાઈ ગયો. એટલે પેલા ગોપ બાળનો એઠો જ લાડુ હોય શું કરે? એ પોતાના એઠા હાથથી શું કરે છે? પેલા લાલાને ખવડાવે અને લાલો ખાઈ પાડે. આમ ભગવાન શું કરતા? દરેક ગોપ ભગવાન વચ્ચે બેઠા હતા, આજુબાજુ ગોળ કુંડાળું કરીને પેલા ગોપ બાળો બેઠા હતા. દરેક જણ શું કરતા હતા? ભગવાનને કંઈક ખવડાવતા. તે બ્રહ્માજી આવી ગયા જોવા માટે. અને બ્રહ્માજી આવું એઠું કીધું આ ત્રિભુવનનો સ્વામી હોય આવું કરતો હોય એટલે એમને મનમાં શું આવ્યું? આ ત્રૈલોક્ય સ્વામી લાગતા નથી. એટલે ત્યાં જોયા છે તો નાના એટલું ખવડાવ્યું ને બધા, જ્યાં પેટમાં પડે એટલે પછી શું કરવાનું?
એટલે લાલો કે મારે તો સૂઈ જવું. એટલે એક ગોપાળના ખોળામાં સૂતા. પછી બધા બાળકો જોવા ગયા તો પેલા વાછરડાને કશું દેખાય એટલે દોડતા જે નાના આપણા વાછરડા ખોવાય છે. બ્રહ્માજી શું કર્યું? એટલે નાનો બેઠો થઈને કે અરે ક્યાંક આસપાસ હશે, જાઓ બધા જઈ શોધી લાવો. એ બધા ગોપાળ ગયા. એને બ્રહ્માજી શું કર્યું? પૂછી લીધું. થોડો વખત થયો, લાલો વિચારે કે આપણે ગયા ક્યાં? ગાય ગઈ ને ગોપાળે ગયા, હું બેઠો એકલો. ધ્યાન કરીને જોઈ ખબર પડી ઘરે કે બધા ક્યાં પહોંચી ગયા. બ્રહ્મજા વિચારે આજે સમજ ભગવાનની સાથે રહેવા માત્રથી ભગવાનને એટલું જેટલું ખવડાવ્યું છતાં પણ મફતમાં બધાને બ્રહ્મલોકની ટિકિટ મળી ગઈ. આ સમજ કોઈ તપશ્ચર્યા નથી કરી, કોઈ પ્રકારની સંધ્યાવંદના નથી કરી, તપશ્ચર્યા નથી કરી, ધ્યાન ધારણા કરી નથી. અને બધી ગાયો અને બધા ગોપાળને ક્યાં પ્રવાસ મળી ગયો. અને ટુરિઝમ કહેવાય. શું કહેવાય? વગર પુણ્યની ટિકિટે બધા ક્યાં પહોંચી ગયા? બ્રહ્મલોકમાં પહોંચી ગયા. વિચાર, આ છોકરાઓને લઈ જાય ને ભાઈ, પ્રવાસે લઈ જાય, સ્કૂલમાં લઈ જાય, પાલિતાણા લઈ ગયા, ગિરનાર લઈ ગયા. વિચાર, ઈચ્છા નથી કરી, પૈસા ભર્યા નતા, પણ ક્યાં પહોંચી ગયા? બ્રહ્મલોકમાં પહોંચી ગયા. વિચાર, ભગવાનની ભક્તિ તમને શું ન આપી શકે? આ સમજ. કોઈ પ્રકારની તપશ્ચર્યા વગર એ બ્રહ્મલોકમાં પહોંચી ગયા બાળકો. ત્યાં બધા કરવા માટે એ લોકો બ્રહ્મલોકમાં પછી દુઃખી નહીં થવાનું. ભગવાન વિચારી ગયા ક્યાં? ભગવાન જો બધા બ્રહ્મલોક પહોંચી ગયા. વિચાર્યું, ભગવાનના સંકલ્પ વગર જ બધા ક્યાં ગયા? બ્રહ્મલોક. સાંજ પડી ગઈ. ભગવાન વિચારે કરવું શું? એટલે ભગવાન શું કહે? બધી ગાયો બની ગયા, બધા ગોપબાળ, ગોપબાળના વસ્ત્રો, ગોપબાળની લાકડી, ગોપબાળનો ધાબળો, ગાય, બધું શું થઈ ગયું? ભગવાન કરે. એ દિવસે સાંજે જયારે બધા ગયા ત્યારે કોઈની દ્રષ્ટિ કૃષ્ણ પર નહીં પડી. પેલા ગાયને એનું વાછરડું વાલું લાગતું હતું, પેલી ગોપીને એનું બાળક શું લાગતું હતું? વાલું લાગતું હતું. બધા વિચાર કરવા માંડ્યા, આજે આ બાળક પર આટલો બધો પ્રેમ કેમ ઉભરાઈ ગયો? બ્રહ્માજીનો એક દિવસ અહીંયા કેટલો વખત થઈ ગયો? 1 વર્ષ. આ સમય 1 વર્ષ સુધી ભગવાને શું કરી? આ લીલા છે. રોજ સવારે જવાનું, રોજ સાંજે પાછું આવવાનું. બ્રહ્માજી બીજે દિવસે જોવા આવ્યા ત્યારે શું હતું? જય છે. આપણી ભાષામાં શું કહેવાય? જય. કોઈ ફરક નહીં. બ્રહ્માજી વિચારે આ શું થઈ ગયું? કેમ? મારી દૃષ્ટિમાં મેં જરૂર પછી તો રાખતું નથી. પહેલા જે પ્રકારના ભૂતો થઈ ગયા એવા અત્યારે નથી ને અત્યારે છે એમાંના ભવિષ્યમાં કોઈનું મુખારબિંદ સમાન નથી. જો આ બ્રહ્માજીની જે શક્તિ છે અદ્ભુત છે. ક્યારેય કોઈ પણ મનુષ્ય પહેલા જેવા થઈ કે એવા અત્યારે કોઈ મનુષ્ય નથી અને પછી પણ એવા કોઈ મનુષ્ય થવાના જ નથી. એટલે બ્રહ્માજી વિચાર કર્યા જરૂર પછી આવ્યું નથી. વળી પાછા ત્યાં જોવા ગયા. એ ક્યાંય નથી જતા. 2-4 આંટા મારી જોયું કે એનું એ જ છે. આ બ્રહ્માજી સંસારની અંતર્ગત શ્રેષ્ઠ આનંદ હોય તો આ બ્રહ્માજીને પ્રજાપતિ આનંદ. પણ એ પ્રજાપતિને એ બ્રહ્માજીને પણ શું થઈ ગયો? મોહ થઈ ગયો. મોહિત થઈ ગયા. કેમ?
પેલું સૃષ્ટિ કરી કરીને બુદ્ધિ રાજસિક થઈ ગઈ. રજસ હોય ને ત્યાં મોહ આવે, જ્યાં સત્વ હોય ત્યાં સુખ અને જ્ઞાન. એટલે બ્રહ્માજીને થોડું કંઈ ગોટાળો થઈ ગયો. પછી અમે વિચાર્યું કે બીજા કોઈ બ્રહ્માજી તો નથી, ઝેરોક્સ મશીન તો નથી, તો બીજા બ્રહ્માજી હોય તેને બનાવ્યું કે બીજા બ્રહ્માજી જ નથી, તો બ્રહ્માજી તો હું એક જ છું, તો બીજો બનાવવા વાળો કોણ? સમજાયું નહીં ત્યારે શું કર્યું? ધ્યાન કર્યું, ધ્યાનમાં એકાગ્ર થયા. મન જ્યાં સાત્વિક બન્યું, એકાગ્ર બન્યું, ત્યારે દર્શન થયા કે આ તો શું? આ ત્રિલોકનો સ્વામી શ્રી કૃષ્ણ, આ બધા ગોપબાળ, આ બધી ગાયો, ગોપબાળના વસ્ત્ર, જળ ચેતન સર્વ ભગવાન બની ગયા. પેલી લાકડી શ્રી કૃષ્ણ, પેલો ગાબડો શ્રી કૃષ્ણ. ફક્ત ચેતન શરીર જ નહીં, જળ વસ્ત્ર, જળ લાકડી, જળ ગાબડો પણ કોણ બની ગયા? એ જ ભગવાન બની. આ સમજ? ઉપાધિનો આનંદ છે. બ્રહ્માજીનો પણ આનંદ જે છે કેવો છે? ઉપાધિનો આનંદ. પણ આ બ્રહ્માનંદ કેવો છે? નિરુપાધિક આનંદ છે, સ્વરૂપ આનંદ છે. એને શું કહેવામાં આવે? એ સ્વરૂપનો આનંદ. ભવતી આનંદિનઃ અખિલા, પણ એ સ્વરૂપનો આનંદ જેને પ્રાપ્ત થઈ ગયો, ભવંતી આનંદિનઃ, એને આનંદ સ્વરૂપ જ છે, બનવાનું નથી. બ્રહ્માજીનો જન્મ છે, બ્રહ્મલોક છે, પણ બ્રહ્મલોકનો પણ છેવટે શું થાય છે? જ્યારે મહાપ્રલય થાય ત્યારે બ્રહ્માજી સહિત સંપૂર્ણ સૃષ્ટિ પણ શું થઈ જાય છે? અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. જો આ ભાગવતમાં આવશે પ્રલયની બધી ચર્ચા. અત્યારે અધિકારી તો પુરવાર થાય પરીક્ષિત, અધિકારી સ્કંદમાં આ પરીક્ષિતનું અધિકારીત્વ પુરવાર થાય. પછી સર્ગ આવશે, સૃષ્ટિ કોને કહેવાય, સર્જન કોને કહેવાય, સંહાર કોને કહેવાય, એની ચર્ચા ભાગવતમાં. સંપૂર્ણ સૃષ્ટિ બ્રહ્મલોક સહિત બધી વસ્તુ જ્યારે નાશ પામે ત્યારે બધા અવ્યક્ત અવસ્થા પ્રાપ્ત કરે. આમ બ્રહ્માજી પણ છેવટે ઉપાધિ છે, એનો પણ શું થાય છે? જન્મ છે અને એનો પણ નાશ છે. પણ બ્રહ્માનંદ કેવું છે? એ તમારું સ્વરૂપ છે. તમારા સ્વરૂપથી કોઈ તમને અલગ કરી શકે એમ નથી. તસ્યાનંદ સમુદ્રસ્ય લેશમાત્ર આશ્રિત્ય બ્રહ્માદયઃ આનંદિનઃ ભવન્તિ. અને લેશ માત્રથી લોકો આનંદિત થાય. ખાંડ ધારો કે એમ કે મારે મીઠાશનો અનુભવ કરવો, ખાંડને શું કહ્યું? એને મીઠાશનો અનુભવ કરો. શું કરવાનું? તમે આનંદ સ્વરૂપ છો. હવે તમને શાની ઈચ્છા છે? સુખસ્ય અવાપ્તિ, દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. આ સુખની પ્રાપ્તિ માતાજી થાય. તું જ છે. જોઈશું, સુખ બહાર નથી, સુખ અંદર નથી. સુખ સ્વરૂપ આનંદ, સ્વરૂપ આત્મા તમે. આ અનુભવ એટલે કે આ સમજદારી કેળવવી. જે પણ કઈ છે એ ઉપાધિની દ્રષ્ટિએ છે. મર્યાદા ઉપાધિની છે, પણ ઉપાધિમાં જ આપણે શું કરીને બેઠા છે? હું દેહ છું. આ દેહાત્મ બુદ્ધિ છૂટતી નથી. તદ્યુક્તમ અખિલમ વસ્તુ વ્યવહારસ્તુ અતિ પ્રિય તસ્માત સર્વગતમ બ્રહ્મ. પછીના શ્લોકમાં શું કહે? એ જ આનંદ છે. અખિલમ વસ્તુ વ્યવહારસ્તુ અતિ પ્રિય. તમે આનંદ સ્વરૂપ આત્મા છો. આ વ્યવહાર પણ જે થઈ રહ્યો છે એ વ્યવહાર પણ કોના કારણે થઈ રહ્યો? અને આપણે શું કરતા રહીએ?
એક વસ્તુના સુખ મૂકીએ, દુઃખી થઈ ગયા એટલે બીજી વસ્તુ પકડીએ, એમાં દુઃખી થયા પેલું ત્રીજું પકડીએ. બાળપણથી શું કરતા? પેલા ફુગ્ગામાં આનંદ દેખાતો હતો, થોડાક મોટા થયા એટલે પેલો લખોટીમાં આનંદ રહ્યો. હવે તો લખોટી ગઈ પછી લખોટીમાંથી આનંદ ગયો, પેલો ગિલ્લી દંડામાં દેખાય, ગિલ્લી દંડા ગયા. આ પાકો રસ્તો થઈ ગયો ને ત્યાં બધી રમત જતી રહી. આ બધા રમત માટે શું જોઈએ? ત્યાં તો લખોટી રમે પેલી ગબી ગબી રહીશું કે ખબર આમ એકમાં આનંદ હોય, પછી આનંદ, પછી ભણવામાં આનંદ આવ્યો, ફરવામાં આનંદ આવ્યો, રમકડામાં આનંદ આવ્યો, સાયકલમાં આનંદ આવ્યો, સ્કૂટીમાં આનંદ આવ્યો, સ્કૂટી પછી પેલો મોટર બાઇક પર આનંદ ગયો, મોબાઈલ પર આનંદ આવ્યો. ક્યાં મોબાઈલ પર આનંદ, વિડીયો ગેમ પર આનંદ ગયો. વિચાર આપણો આનંદ શું થતો? બદલતા જ રહી. પછી ભણી નોકરીમાં આનંદ, પછી હાથમાં પહેલો પગાર આવે ત્યારે તો પેલો બ્રહ્માનંદ મળ્યો ને એવો આનંદ થતો હોય. ધનમાં આનંદ, નોકરી મળે ને પછી છોકરી મળે જાતો, લગ્નમાં આનંદ, બાળકોમાં શું કરતા રહીએ? આનંદ નો વિષય બદલતા રહીએ. એકમાંથી પેલો 2 છે, 2 માંથી 3 છે, 4 છે. સમજ? એટલે શું કે આ બધું જે ચર્ચા આપણે કરી રહ્યા છે, આ દેહાદીમાં જે આપણે સુખ મૂકી રહ્યા છે, પણ આ દેહાદીમાં પણ તમને જગા બહુ સરસ છે. વ્યવહાર આ વ્યવહારમાં આપણને શરીરમાં સુખ લાગે છે, ભોગમાં સુખ લાગે છે, વિષયમાં સુખ લાગે છે, પૌત્રમાં આપણને સુખ દેખાય છે. એ બધું સુખ પણ કોને જાણે છે? તદયુક્તમ અખિલમ. એ બ્રહ્માનંદથી યુક્ત છે બધી વસ્તુ. ત્યાં એ બ્રહ્માનંદ જ છે, પણ એ બ્રહ્માનંદનો અનુભવ શું છે? નથી. તસ્માત સર્વગતમ બ્રહ્મ ક્ષીરે સર્પરીવ અખિલે. સર્પે માખણ, દૂધમાં ક્ષીર, દૂધમાં માખણ કેવું છે? સર્વવ્યાપી છે. જો આ દ્રષ્ટાંત છે ને બહુ સરસ છે. આ દ્રષ્ટાંત જે છે, દૂધમાં જો માખણ છે એ દ્રષ્ટાંત 2 વસ્તુ માટે વાપરવાનું. એક અહીંયા આગળ કઈ રીતે વાપરવાનું? જેવી રીતે દૂધમાં માખણ સર્વવ્યાપી છે, એ જ રીતે આ સર્વગતમ બ્રહ્મ, આ બ્રહ્મ તો સર્વવ્યાપી છે, અંદર બહાર બધે એક જ બ્રહ્મ છે. અને જો એક જ બ્રહ્મ સર્વત્ર છે તો આનંદ પણ શું છે? સર્વત્ર છે. આ દ્રષ્ટાંત જ્ઞાની માટે વાપરવાનું. બહુ સુંદર છે આ દ્રષ્ટાંત કે દૂધમાં પેલું માખણ સર્વવ્યાપી છે, પણ એ દૂધમાંથી દહીં બનાવે, દહીંમાંથી માખણ બનાવવામાં આવે, અને એકવાર એ માખણ બન્યું પછી પાછું એને દૂધમાં નાખીએ તો એ ભેળાઈ જશે અંદર. એમ એકવાર હું બ્રહ્માનંદ છે જાણી લીધું, પછી વ્યવહારમાં રહે છતાં પણ શું છે? અલિપ્ત રાખે. એમ જ્ઞાની કેવો છે? પેલો માખણ જેવું. એકવાર એ માખણ મળી ગયું, પછી એ માખણને દૂધમાં નાખો, દહીંમાં નાખો, પાણીમાં નાખો, શું થવાનું? એ અલિપ્ત જ રહે. ધારો કે પણ તમે એને પીગાડો તો પાણીમાં શું થવાનું? અલગ રહેવાનું છે. એમ એકવાર પોતાને બ્રહ્માનંદ જાણી લીધો પછી પાછળ વ્યવહારમાં પડીએ તો પણ શું થવાનું? કોઈ પ્રકારની લેપાઈમાં ન કરો તે ન વિચાર.
યસ્ય નાહં કૃતભાવઃ યસ્ય બુદ્ધિર્ન લિપ્યતે શરીરસ્થોપి કૌંતેય ન નિબધ્યતે ન લિપ્યતે. એ ક્યારેય લેપાયમાન થતો નથી, ફરીથી એ બંધાતો. એકવાર આ સ્વરૂપ આનંદને જાણી લીધો પછી કોઈ પણ વ્યવહાર થતો રહે. ભગવાન તો એટલે સુધી હત્વા છે ઈમાન લોક, આ 3 લોકનો પણ નાશ કરે છતાં પણ શું છે? ન કરોતિ ન નિબધ્યતે. એ કરતો પણ નથી અને બંધનમાં આવતો નથી. પણ એ ક્યારે છે? તસ્માત સર્વગતમ બ્રહ્મ. ગીતામાં ભગવાન આ નવું કહેતા ને, નિત્યમ સર્વગત સ્થાન હો અચલોયમ સનાતન. આત્મા કેવો છે? નિત્ય છે, સર્વગત છે, અચલ. એ તમારું સ્વરૂપ છે. આ સ્વરૂપ હું આનંદ સ્વરૂપ છું એ ચિંતન કરવું પડે. તદયુક્ત અખિલ. આ સંપૂર્ણ જગત ખરેખર એ બ્રહ્માનંદ પર જ આધારિત છે. એનો અર્થ શું થયો? તમે જગત પર આધાર રાખો છો. જો એ શું કહેવાનું? અત્યારે આપણી હાલત શું છે? આપણા અસ્તિત્વ માટે, આપણા સુખ માટે આપણે જગત પર આધાર રાખીએ. હવે શું છે? તદયુક્તમ અખિલમ વ્યવહાર. આ સંપૂર્ણ વ્યવહાર કોના પર આધાર રાખે છે? આ તમારું આનંદ સ્વરૂપ. તમારા પર આ જગત આધારિત છે, તમે આ જગત પર આધારિત નથી. તમે જે આનંદ સ્વરૂપ પરમાત્મા છો, એ આનંદ સ્વરૂપ પરમાત્મા તમે તમારા પર આ જગત આધાર રાખે. પોતાના અસ્તિત્વ માટે, પોતાના આનંદ માટે આ જગત તમારા પર આધાર રાખે. તદયુક્ત. પણ આપણે હવે શું છે? આ બીજું દુઃખ કયું છે? આ પરાધીનતાનું દુઃખ કહેવાય. આપણે પરાધીન છીએ. શાસ્ત્ર શું કહે છે? તું સ્વતંત્ર આનંદ સ્વરૂપ. પરાધીનતા ઉપાધિની છે. જ્ઞાનીની ઉપાધિ છે તો એની પરાધીનતા છે, પણ બધી પરાધીનતા કઈ દ્રષ્ટિએ છે? ઉપાધિની દ્રષ્ટિએ પરાધીનતા. સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ પરાધીનતા નથી. આ ઉપાધિ છે, આ ક્ષેત્ર છે, તો ક્ષેત્રમાં શું થવાનું? યદ વિકારી ભગવાન શું કહે છે? આ બધા ક્ષેત્ર છે અને ક્ષેત્ર છે તેમાં શું થવાનો? વિકાર આવવાનો છે. ઉપાધિની દ્રષ્ટિએ વિકાર છે, ઉપાધિની દ્રષ્ટિએ પરતંત્રતા છે. સ્વરૂપની દ્રષ્ટિએ તો કોણ છે? આ સંપૂર્ણ જગત તમારા પર આધાર રાખે. એનો અર્થ શું થયો? સંપૂર્ણ જગતનું કેન્દ્ર કોણ છે? તમે છો. અહમ અસ્મિ સદા ભાવી. હું છું. એક ભાઈને તાવ આવે. ઘણી વાર તાવ આવે, તાવ થોડો મગજ પર એની અસર થાય ને એટલે માણસ બેહોશ જેવો થઈ અને ભાન રહે. એ તાવ આવે પછી પેલી પત્નીએ ગોળી આપે, તાવ ઉતારવાની ગોળી આપે તો પેલા તાવ ચડતો હતો એટલે મગજ પર અસર થઈ ગઈ ને બેહોશ થઈ ગયા. એ પેલા બેન બોલાવા ગયા છે ને પત્ની, તો પેલા જવાબ આપે નહીં એમને. અને પેલી ગોળી લીધી, ગોળી લીધી ને ગોળીની અસર થઈ, પરસેવો થયો એટલે શરીર શું થઈ ગયું? ઠંડુ થઈ ગયું. બેને જેવું આમ પકડ્યું તો જોયું તો શરીર ઠંડુ અને બોલાવો તો બોલે ને એટલે બેન ગભરાઈ ગઈ. ગભરાઈ ગયા એટલે 2-4 જણે દૂર પેલા ડોક્ટર રહે એટલે પેલા બેન દોડતા જ બધું ખુલ્લું મૂકીને દોડતા પહોંચે. ડોક્ટર સાહેબ જો છે આમ તાવ આવ્યો તો ને શરીર ઠંડુ પડી ગયું, બોલતાય નથી, કશું કરતાય નથી. એ ડોક્ટરે દોડતો આવે, એ દોડતો એ હાંફળો ફાંફળો આવે, જુએ તો શરીર કેવું છે? સાવ ઠંડુ. અને એ બહુ દોડતો આવે એટલે એ હળગડાટમાં એને બરાબર નાળી પકડી નહીં એટલે પેલો એને ધબકારા આવે નહીં આવે. પણ જ્યાં આપેલો ગરમ હાથનો સ્પર્શ થાય ને એટલે પાછું શું થાય? થોડું ભાન આવવા માંડે. એટલે ભાનમાં પેલા ભાઈ આવી ગયા, આમ સ્પર્શ થયો ડોક્ટર ગરમ હાથનો એટલે થોડું ભાન એમને આવે. પણ જે હાથ ખોલે નથી તો પેલા શું વાત કરે ને એ સંભળાવવા માંડ્યો. એટલે ડોક્ટરની નાળી પકડાય ને એટલે ડોક્ટરે શું કીધું?
બેન ખલાસ થઈ ગયું. પેલા એ સાંભળ્યું શું સાંભળ્યું? બેન ખલાસ થઈ એટલે નાના નાના હું જીવું છું. પેલા બેન કે તમને વધારે ખબર પડે બાપ તમને ખબર પડે. તમે છો કે નથી કોને ખબર પડે? ડોક્ટરને ખબર પડે. અહમસ્મિ સદા વામી, અહમસ્મિ સદા. શું તમે છો અસંખ્ય? તમારું અસ્તિત્વ સ્વતંત્ર છે. કોઈને કારણે ઉપાધિ છે એટલે તમે છો એમ નથી. તમે ડોક્ટર છો એટલે તમે છો એમ નથી. તમે વકીલ છો એટલે તમે છો એમ નથી. તમે છો પછી આ બધી વસ્તુ જુદા અને તમે કેવા છો? એ સત્સ્વરૂપ છો, આનંદ સ્વરૂપ, સ્વતંત્ર છો. આપણે દુઃખનું કારણ છે પરતંત્ર. પણ તમે કોણ છો? સદા અસ્મિ સતઃ અભાવ ન વિદ્યતે. ભગવાન શું કહે? તમે એ સત્સ્વરૂપ આત્મા છો જેનો ક્યારેય અભાવ થતો નથી. સદૈવ તો મેં ઇદમાત્ર આસી એકમેવા દ્વિતીયમ. આ સૃષ્ટિ ઉત્પન્ન નથી થઈ એના પહેલા પણ તમે સદબ્રહ્મ હતા. તો અત્યારે શું થઈ ગયું? માતાજી સંસારી બની ગયા. સંસારી બની ગયા. પહેલા સત્બ્રહ્મ રૂપે એક અદ્વિતીય સત્બ્રહ્મ રૂપે હતા. અત્યારે પણ શું છે? એક સત્બ્રહ્મ તમે. આ ઘડો પહેલા માટી હતો તો અત્યારે શું છે? માટી જ છે. અને ફૂટ્યા પછી પણ શું રહેવાનું? માટી જ છે. અભાવ નથી. ભગવાન આ બધી ચર્ચા કરી છે. તમે એ સત્સ્વરૂપ આત્મા છો જેને કારણે આ સર્વ વ્યવહાર થઈ રહ્યો. સર્વ વ્યવહાર કોને કારણે થઈ રહ્યો? તમારા અસ્તિત્વને. તમે જો જે સર્વને અસ્તિત્વ પ્રદાન કરો છો, સંપૂર્ણ જગતનું અધિષ્ઠાન તમે છો. નિત્ય સર્વપ્રથમ બ્રહ્મ. સંપૂર્ણ જગતને અસ્તિત્વ પ્રદાન કરો છો. તમારા કારણે આ જગતનો આનંદ છે. આ જગત પાસે આનંદની ભીખ માંગવાની જરૂર નથી. તમારા કારણે આ જગત આનંદ સ્વરૂપ છે. માત્રાનુપજીવ તમારે આનંદ સ્વરૂપને એક માત્રાથી આ જગત જીવી રહ્યું છે. અને એટલે શું કહે? અને એટલા માટે આ પરમાત્માને ઓળખી લેવાનું. સર્વગત હું એક બ્રહ્મ છું. ક્ષીરે સર્પી અખિલ. જે દૂધમાં જેમ સર્વવ્યાપ છે, માખણ જે કેવું છે સર્વવ્યાપ, એ રીતે સંપૂર્ણ જગતમાં તમે વ્યાપ્ત એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ તમે. આગળ આપણે આવતીકાલ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ